નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવે છે। સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માંથી 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ પંડ્યાનો મૃતદેહ મળી આવ્યો છે। મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડોક્ટર હર્ષ પંડ્યા સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને સાથે જ રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। આજે તેઓ નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર તબીબે ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા સાથે રેસિડેન્ટે રૂમ નંબર પર જઈ તપાસ શરૂ કરી અને રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા સિક્યોરિટી સ્ટાફની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો। રૂમની અંદર ડોક્ટર હર્ષ પંડ્યાનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ કેમ્પસમાં આરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। સાથે આપને જણાવી દઈએ કે તપાસ તથા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વિદ્યાર્થી આપઘાત કર્યો છે। અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય, એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને, તમામને એક શોકનું વાતાવરણ છે। આ અંગે હાજી વિદ્યાર્થીનું શું નામ હતું, કારણ શું સામે આવ્યું, કઈ રીતે જાણ કરી? વિદ્યાર્થી માઇક્રોબાયોલોજીમાં પ્રથમ વર્ષીય છે। એના વિભાગના વડા સાથે અત્યારે વાતચીત થઈ અને હાલના તબક્કે કોઈ પ્રાથમિક કારણ એમને જાણવા મળેલું નથી અને એના વાલી વારસાને પણ જાણ કરવામાં આવી છે, પિતાશ્રીને। તેઓ પણ એ પહોંચતા હશે। ત્યારબાદ પોલીસ જે આપણે મેડિકલ લીગલ કેસ કરેલ છે એમાં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને એ સિવાય સંસ્થા તરફથી એક પ્રાથમિક કમિટી બનાવી આના વિશેનો આખો સંપૂર્ણ જે બાબત છે જાણવામાં, એનો અભ્યાસ કરી અને એના તારણ પર આપવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે। સાથી મિત્રો કેવું છે, પરિવારનું તો કંઈ નથી પણ ડિપાર્ટમેન્ટલ કંઈ લાગી રહ્યું છે તો શું લાગે? એટલે અત્યારના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે જ્યારે આપણે પ્રાથમિક કોલેજ ખાતેની જે તપાસ કમિટી બનાવીશું એમાં જે કંઈ સત્ય હશે બહાર આવશે અને જાણીશું। એ સિવાય જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે એ પણ એક અન્ય બાબત છે। અન્ય જે વિદ્યાર્થીઓ છે શું કહેશું આ ઘટનાને? સંસ્થા ખાતે આવા કોઈ બનાવો બને એ પહેલી વસ્તુ બહુ દુઃખદ બાબત છે અને એના અંગે ન થાય એના નિવારણ માટે આપણે તમામ પ્રકારની જે સુવિધાઓ અને સિસ્ટમ જે કહેવાય એ ઊભી કરેલી છે અને તમામ વિદ્યાર્થીઓને, માત્ર મેડિકલના નહીં કોઈ પણ વિદ્યાર્થીઓને મારી એટલી જ નમ્ર વિનંતી અને નિવેદન છે કે માનવ જીવન અમૂલ્ય છે। કારણ કોઈ પણ હોઈ શકે, વ્યક્તિગત હોઈ શકે, આર્થિક હોઈ શકે, સામાજિક હોઈ શકે, અભ્યાસનું હોઈ શકે, કાર્યનું હોઈ શકે, પરંતુ માનવ જિંદગીથી વધારે વિશેષ કિંમતી કશું નથી। એટલે એને આ રીતે ન વેડફતા આપણે જે સંસ્થાગત જે કંઈ અને સમાજ દ્વારા જે મૂલ્યો નક્કી કરેલા છે અને સિસ્ટમ ઊભી કરેલી છે તેનો સંપૂર્ણ લાભ લેવો અને એક ક્ષણનો વાત હોય છે તો એ વખતે એક કાર્યમાં એકદમ આ રીતે કોઈ કાર્ય કરવું જે અઘટિત ઘટનામાં પરિણમે એ ન થાય એ અંગેની મારી નમ્ર અપીલ છે। સંસ્થા એના માટે સંપૂર્ણ રીતે